મહાવીર કેન્સર હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું હતું। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સુરતના મહેમાન બન્યા હતા। આજે 23 જાન્યુઆરીના ગુરુવારે બપોરે 2 વાગે અમિત શાહના હસ્તે સુરત ડુમસ રોડ ખાતે નવનિર્મિત બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે 1:30 વાગ્યાના સુમારે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા। સુરત એરપોર્ટ પર મંત્રી આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ 2 વાગ્યાના સુમારે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે સુરત ડુમસ રોડ પર સેન્ટ્રલ મોલની પાછળ આવેલ મહાવીર કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું। કાર્યક્રમ પૂર્ણ થયે સુરત એરપોર્ટથી અમિત શાહ અમદાવાદ જવા રવાના થયા હતા। ભારતના આરોગ્યના ક્ષેત્રને નરેન્દ્ર મોદીજીએ હોલિસ્ટિક વ્યૂ સાથે એક સંપૂર્ણતાના એપ્રોચ સાથે સંપૂર્ણતાના દ્રષ્ટિકોણ સાથે એને ઉપર ઉઠાવવાનું કામ। આ તો વાત થઈ જે માંદો પડે એને ઈલાજ કરવાનો, પણ નરેન્દ્રભાઈએ માંદા ના પડે એની એ વ્યવસ્થા કરી। સ્વચ્છ ભારત અભિયાન, દરેકના ઘરમાં એક શૌચાલય, એના કારણે માંદગી હટે। ફિટ ઇન્ડિયા મિશન, કસરત કરવા તરફ જુવાનિયાઓને, મધ્યમ વર્ગના લોકોને વાળ્યા। પોષણ મિશન, બાળકને મૂળ ઘરથુથીમાંથી જ પોષણયુક્ત બનાવવાનું મિશન થયું। મિશન ઇન્દ્રધનુષ, દરેક પ્રકારની રસીઓ 13 વર્ષ સુધીમાં દીકરો હોય કે દીકરી એની કમ્પલસરી કરી। જલ જીવન મિશન, જલ જીવન મિશને લગભગ પોણા ભાગના ભારતને ફ્લોરાઇડ વગરનું શુદ્ધ પીવાનું પાણી આપ્યું અને 2 વર્ષ પછી ભારતના દરેક ઘરમાં નળથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા આ જલ જીવન મિશન કરશે। એની સાથે સાથે આયુષને બળ આપ્યું। આયુર્વેદ આપણે સૌ જાણીએ છીએ રોગોને થતા રોકવાનો એનાથી વધુ સારો કોઈ ઉપાય વિશ્વ પાસે આજે પણ નથી અને નિયમિત યોગ કરવાથી અને ખેલો ઇન્ડિયાથી મજબૂત શરીર અને રેઝિસ્ટન્સ વાળું શરીર બનાવવાની પણ શરૂઆત કરી। અનેક પ્રકારના દર્દી માંદો ના પડે એના માટેના ઉપચારો અને અનેક પ્રકારના દર્દી માંદો પડે એના પછીના રસ્તાઓ, આ બે મળી નરેન્દ્રભાઈએ સમગ્ર ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર આમૂલ ચૂર પરિવર્તન। ગુજરાતીઓ બેઠા હોય એટલે કે આ બધું કઈ રીતે થયું, તો સુરત વાળા સમજે એવી ભાષામાં હું કહું, 13-14 ભારતનું હેલ્થ સેક્ટરનું બજેટ, સ્વાસ્થ્ય વિભાગનું બજેટ 37,000 કરોડ। ધ્યાનથી સાંભળજો, કોંગ્રેસિયાઓ ગયા ત્યારે છેલ્લું બજેટ 37,000 કરોડનું હતું અને નરેન્દ્રભાઈનું છેલ્લું બજેટ 98,000 કરોડનું છે। 3 ગણી વૃદ્ધિ ખાલી હેલ્થ સેક્ટરના બજેટની અંદર અને 130 કરોડ લોકો માટે જેમની પર ભગવાનની મહેરબાનીથી, માં લક્ષ્મીની મહેરબાનીથી એમને તો કઈ બહુ તકલીફ નથી પડતી, પણ જે સંઘર્ષ કરે છે, મધ્યમ વર્ગના છે, ગરીબ છે, ગરીબી રેખાની પણ નીચે છે, ત્યાંથી લઈ ધનિકમાં ધનિક માણસ સુધીના આરોગ્યની એક સંપૂર્ણ દ્રષ્ટિકોણ સાથે ચિંતા નરેન્દ્રભાઈએ કરી છે અને મહાવીર હોસ્પિટલ અને આ સેનેટરિયમ જેવી સુવિધાઓ એ દ્રષ્ટિકોણને મદદરૂપ થતી હોય છે અને આવી આટલી બધી શૃંખલામાં હોસ્પિટલો સખાવતથી ચલાવી એ લોડાના ચણા ચાવવા જેવું છે। એટલે હું મંચ પર આવતો હતો, રૂપાબેન બહુ વિનયી વ્યક્તિ છે, એમને મને ધીરેથી પૂછ્યું કે અમિતભાઈ, દાતાઓનું સન્માન તમારા હાથે રાખી શકાય? મેં કહ્યું, બેન મને નકામું બોલાવે છે, મૂળ તો સન્માન દાતાઓનું જ કરવાની જરૂર છે કે જેમના દાનથી આ હોસ્પિટલ અને સેનેટરિયમ બન્યું છે। હું ખરેખર હૃદયથી ટ્રસ્ટના સૌ સભ્યોનો અને દાતાઓનો, સુરતની જનતા, ગુજરાતની જનતા વતીથી હૃદયપૂર્વક આભાર માનું છું
અને એક કામ પણ સોંપતો જઉં છું કે ક્યાંક આધાર કાર્ડ કે મા કાર્ડ ઓછું પડી જાય તો પેશન્ટની બાકીની ચિંતા શેઠિયાઓ જોડેથી કરાવજો એવી મારી તમને વિનંતી છે. બાકી ખરેખર ટ્રસ્ટે ખૂબ સુંદર કામ કર્યું છે. ખૂબ ખૂબ આભાર, અભિનંદન, સાધુવાદ, ધન્યવાદ.